શિવરાત્રીના તમામ સનાતની ધર્મી તમામ શિવ ભક્તોને અનુભાઈ ગઢવીના મહાદેવ હર. આજે શિવરાત્રી મહાતહેવાર, મહાબ્રહ્માંડીય ઉર્જાએ જોડાવાનું કેન્દ્ર શિવરાત્રી. જત્ર જત્ર જીવ તત્ર તત્ર શિવ. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. શિવાલય, આ દેહાલયમાં જીવાત્માની યાત્રા શિવાલય લગી છે, શિવાલય પૂર્ણ થાય છે. એમ આ મહાકાલ ભોળાનાથ ચારણી સાહિત્યમાં શિવને આરાધ્યો છે. સંસ્કૃતમાં છંદોમાં ભોળાનાથે ખૂબ આરાધ્યો છે, ખૂબ એના છંદો છે. તુલસીદાસજી મહાત્મા કહે છે કે હે દાદા, હે શિવ, નમામીશ મીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. એ બ્રહ્માંડીય ઉર્જાએ જોડાવાનું કેન્દ્ર શિવ, એક જ્યોતિ સ્વરૂપ. એ જ્યોતની આરાધના અનેક મહાપુરુષે જ્યોતમાં લીન થઈ ગયા છે અને પરમ તત્વ સાથે લીન થઈ ગયા છે. એવા શિવરાત્રીની રાત્રિ એ તો મહા ઉત્સવ છે. મહા ઉત્સવમાં પ્રવેશ કરવા માટે શિવ ભોળાનાથની ભક્તિ, મહાદેવની ભક્તિ, એવા શિવાલયો છે, પ્રાચીન શિવાલયો છે. એ શિવાલયના ગર્ભગૃહમાં જાણે આખું બ્રહ્માંડની ઉર્જા ભેગી થઈ હોય એવી શિવની અનેક શિવલિંગો છે. અને ચારણ સાહિત્યમાં શિવના વર્ણન કરતા કવિ આપાભાઈ કહે છે કે હે મહાદેવ, તું કેવો છો બાપ, કે જુટ જટા મોલી જુકીત લિપટ શેષ સરલ અસીત બાકે તિલક તલ બસીત કર ત્રિશૂળ ધારા મુંડમાલ ગ્રીવ મંડિત ઉગ્ર ભાલ શશી ઉદિત કટિકુરંગ ત્રમકસીત વિવિધ વિઘ્ન હારા દિવ દિગંબરમ દ્રશીત લહર સુર સરિલસીત યોગી રાજ મુદિયમીપ સર્વ કે શિંગારા. તો જય જય શશી શેખરમ જટાધરમ પરમ્બરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. મહાદેવ, આપને અમે શું આપી શકીએ, પણ કથા યથા રતિ કથિ જથામતી તથા રચિત પ્રથા બુદ્ધિ તથા પ્રચિત સો યથા સ્વીકારો તમ તથા કૃપા વશિષ્ઠ ઇષ્ટતા સદા અજીત સમરથા અથા દરિત યગરથા ઉગારો. તો તુહી શરણ હર વિઘન ધર શ્રવણ થા પ્રસન્ન જગત બંધ હારા. તો જય જય શશી શેખરમ જટાધરમ પરમ્બરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. બ્રહ્માંડીય ઉર્જા આખું નૃત્ય કરે છે, દરિયો નાચે છે, એક એક પૂતગલ એને નૃત્ય કરે છે, આખું બ્રહ્માંડ નૃત્ય કરી રહ્યું છે તાંડવ નૃત્યમાં. એમ આપાભાઈ ગઢવી કહે છે, કવિ આપાભાઈ, કે કોણ કોણ નૃત્ય કરે છે શિવની બ્રહ્માંડીય ઉર્જા રે, શિવના અરે કોણ તાલ મિલાવે છે. તો કે નચત નાથ નવલ વેશ મન મુનિંદ હર મહેશ સગ ઉમા ગણેશ શેષ વ્રજ વિશેષ પ્યારા નર સુરાધિ અધનરેશ ખગ જનેશ યજરમેશ ભૂત પ્રેત ગણ ભવેશ જુદ જોગેશ સારા દિન દયાન ધીધરેજ હર કલેજ યગ હમેજ હે મહેશ સર્વદેશ વારા. તો જય જય શશી શેખરમ જટાધરમ પરમ્બરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. આવો શિવ મહાદેવ જેના અહો ભાગ્ય હોય, જેના મહાભાગ્ય હોય, એ શિવની ભક્તિ કરી શકે છે. આ શિવરાત્રીના સનાતન ધર્મમાં એક બ્રહ્માંડીય ઉર્જા, આજે આખા બ્રહ્માંડમાં એની ઉર્જા, એનું અણુ પરમાણુ વસી રહ્યા છે. તો એ શિવનો લાભ લેવા માટે આ શિવરાત્રીએ ખૂબ શિવનું ભજન કરો, ઓછું જમો, પેટને પણ ભોગ ન દો, એ ભોગમાં રોગ છે. એમ યોગ હારે સાધના કરી અને પરમ શિવના તત્વને આ પ્રાપ્ત કરો અને એની હારે જોડાઈ જાઓ. જત્ર જત્ર જીવ તત્ર તત્ર શિવ. એ શિવ, એ મહાદેવના ઝાલાવાડથી અનુભાઈ ગઢવીના મહાદેવ હર. જય ભોળીનાથ.